કુકાવાવ તાલુકાના રાંદલના દડવા અંતર્ગત રવિ રાંદલ માતાજીના મંદિરે વૈશાખ સુદ બીજને મંગળવારે રવિ રાંદલ માતાજીના ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને 108 લોટા ચડાવવામાં આવ્યા હતા તેમજ ભાવિ ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂરી કરે છે અને દીકરા આપે છે અને ભક્તો માતાજીને સાકરથી તોડીને દીકરાની માનતા પૂરી કરે છે રવિ રાંદલ માતાજીના મંદિરના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ તેમજ મહંત પરિવાર દ્વારા બપોરના 11:30 કલાકે રવિ રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવાવ જય રાંદલ હું મહંત શ્રી અરવિંદ પ્રગટ બાપુ રાંદલના દડવા આજે મંગળવાર વૈશાખ સુદ બીજના માતાજીના 108 લોટા અને ગોળણી અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અહીંયા માતાજી બધાની મનોકામના ઈચ્છા અને આશા પૂરી કરે છે અહીંયા શેની માનતાઓ કરે છે ભાવિ ભક્તો આયા સંતાનની માનતા કરે છે માતાજી દીકરા આપે છે અને એને તાકતથી જોકે કોઈ પેંડાથી જોકે છે કોઈ નાના પારણિયા કોઈ મોટા પારણિયા માતાજીને ચડાવે છે કાયમી આટલી લોટા સડે છે રવિવાર મંગળવારે 108 લોટા હોય બીજી શું મનોકામના પૂર્ણ કરે છે ભાવિ માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે કુંવારી દીકરીને સારો ભરખાર પણ માતાજી આપે છે અને બાળકોને કંઈક સાકરથી તોલે છે એ હા માતાજીને સંતાન ન હોય એટલે માતાજી સંતાન આપે છે એટલે એ લોકો આવીને આયા સાકરથી તોલે છે